હાલો બધાય દાયરાને રામ રામ સીતારામ ને જય માતાજી। વિડીયો ઉતારવાનું તો કંઈ અહીંયા હે નહીં, પણ તોય મેં હાલો આજ થોડુંક સ્ટાર્ટ કરા। એટલે દીથિયાનો વિડીયો ઉતાર્યો ને તમારા કોમેન્ટનો જવાબ દેવાનો વિડીયો ઉતારવો હતો, પણ મને હમણાં તબિયત એવી ખરાબ હે કે વિડીયો ઉતારવાનો હડપ જ નથી થતી। બધા જે નીતા વિડીયો ઉતારે ને એ જ મોકા ને કાલુની તો મારી હાલત બે હાલત થઈ ગઈ, એટલે કાલુને તો કોઈ હડપ જ નથી। કાલે રાતે હું સાંજે 8 વાગે કામી ગઈ અને કામી જે ના 2 કલાક કામ કર્યું, એ પછી નતા મારી હાલત જ પૂછોમાં, એટલી ખરાબ થઈ ગઈ, એટલી ખરાબ થઈ કે એની વાત જ પૂછોમાં। તો 2 કલાક કામ કર્યું પછી ઓટોમેટિક કામ થયું, અહીંથી ચક્કર આવી અને કોઈ બેભાન થઈ ગઈ હતી। પછી એમ્બ્યુલન્સની બરકી, મને તો કંઈ ખબર નથી, કલાક 1.5 કલાક કઈ કલાક મને કંઈ ખબર જ ન પડી। એમ્બ્યુલન્સની બરકી ને પછી બસ એ ડૉક્ટરો આવ્યા ને બધી સારવાર કરી ને પછી ઘેર આવીને મને કંઈ ભાન નહોતી। પાછી જો અટાણે ઉઠે ને પાછી આગળ દવાખાને જવાનું હતું, તે દવાખાને પાછા બતાડવા ગયા, બતાડે આવે ને જો આગળ ઘેર આવ્યા તો હાલો ધીરે જઈ ના સુધીનું હતું કે 108ની બરકી કે કાં થયું કે કાં નથી થયું કે કંઈ મને ખબર જ નહોતા। એ તો સારું તો મારા ભેગી એક કામ કરે આપણી એ બાઈ આવીને બધી બાઈ હેન્ડલ કર્યું, ન આજ મારું કામ થાત નહીં, મને આરામ કંઈ ખબર હોય તો। અને આ વિડીયો તો જે કેદું આવી છે, કેદું એડિટ કરી, કેદું અપલોડ કરી કંઈ ખબર નથી, પણ આજ થોડોક હું હાલ ઉતારેલા કે હમણાં કંઈને નીતાઈને તે એડિટ કરે કે અપલોડ કરે કે, અને મને તો અડપ જ નથી કંઈ હાઈન ગમાનમાં કંઈ નહોતું। કામ ઉપર ગઈ 2 કલાક કામ કર્યું અને કુદરતી એવું થયું તે સકર આવ્યું, આખી તમને કંઈ ઉજે જ નહીં ને ઓલા ડૉક્ટર આવે ને કે તું આખું ગાડ પણ હું અંદરથી નહીં કે હું રાડ્યું નાખે ને કાં કે હું આખું મારી ખુલ્લી હોય પણ આખી ન ઉઘડે, હા નો લે હગા કંઈ ભાન નહોતી મણી। કાલું ન તો થોડે દી તારા દેખાડી દીધા, મને એ થતું હતું કે હું આમાંથી બસી જ નહીં, અઘડી મરે જાય એવું થતું હતું ને પછી નિર્મલને લાખાની ઝટઝટ ઓલી શાંતિ ફોન કર્યો કે તમે ભાઈ તાત્કાલિકમાં આવો, શાંતિની કે બહુ મજા ને તમે તાત્કાલિકમાં આવો। એ હારે ગઈ હતી, મને કહેતી હતી કે મને કંઈ કે મારે રોવાની ઘડિયું જતી હતી કે તું કે કામ થતું હતું, એ જ મને કંઈ ખબર નહોતા પડતા એ કે, ને મને તો કંઈ ભાન જ નહોતી કે હું કે તું અહીં કે મારા ખોરામાં લઈને બેઠી હતી કે મને કંઈ કહેવાયની ભાન જ નહોતી જો નહીં। કાર એમ્બ્યુલન્સ આવ્યું ને કાર કામ દવા કરીને કામ ન કરીને કંઈ મને કાર ઉપાડીને કાર પછી લેગા ને કંઈ ખબર જ નહોતી મને। એટલે કાલનો દીતા મળે હે ને હા અહીંયા એની વાત પૂછવામાં એવો હતો, અઘડી જો દવાખાનેથી આવે ને સીધી સોફે બેઠી, તો મેં હાલો થોડોક વિડીયામાં એવું ઉતારા ને કાં કે હમણાં વિડીયાને મારા આના કોઈ વાત જોજો, માનો વિડીયો હમણાં કંઈ નહીં આવે કે મણી હમણાં મોરફ હે ઊભી થવાતું ને મેં 5-6 દી મરી એક વિડીયામાં કીધું હતું કે મને મોરફ હે, પણ હમણાં 2 દી થયા ને પાછી હાવ તબિયત બગડી, હાવ બગડી। એટલે એવતા હે ને આ વિડીયો ટાણે ઉતારા તો ખરી પે કીધું 2-4 દી 6 દી કીધું અપલોડ કરવાની વીત આવે, જેદું અપલોડ કરવાની વીત આવી છે ને તારું અપલોડિંગ કરી અને કોમેડીનો વિડીયો ઉતારવો, કોમેન્ટનો તમારા કોમેન્ટને મારો જવાબ બહુ જાજ્યું કોમેન્ટો આવ્યું પણ જવાબ દેવાનો ટાઈમ નથી મળતો મને, તો જરાક ઠીક થાય ને તો હાલો એ વિડીયો બનાવી ને હટાણે તો જો ફૂલ ગરમી હે, ગરમી એની વાત પૂછોમાં ને મારો હાથમાં ફેરી હે, થોડીક શરદી તો એટલી હે નહીં પણ ઉધરો નઠો કારક આવે ને ઊભું જ નથી થવાતું। મોર શરીરમાં એક દાગ એટલે એક દાગી મારા શરીરમાં જરાય નથી કે મને એનર્જી હે, બસ સૂતી જ રાહ। કાલે હેઠા ઉપર મને ચડાવીને એ હુતી પાસે દવાખાને ગઈને તારું હેઠી ઉતરી ને કે બસ જાન ને હુતી હતી ને તેઠી ઉતરી કે કંઈ ખાવું કે પીવું કે કંઈ ભાન જ નહોતી। તો હાલો જરાક વાર વરે પાછી લંબાવે જા, પછી વરે આગળ વિડીયામાં તમે બન્યા રહેજો ને તમારો સપોર્ટ બહુ સારો છે, દિલથી થેન્ક યુ। વિડીયા ઉતારવાની હરખ થાય, મજા આવે, તબિયતને બોલાયું કે હલાયું કે સલાયું કે કંઈ અટાણે મારું પોઝિશન છે નહીં, પણ તોય અટાણે જરાક કટકો ઉતારાવું કે હાલો જરાક કટકો ઉતારલા ને નિર્મલી અટાણ સુધી જો ઘેરું તો આગળ મારી મમ્મી કે તું કે ખાઈને જા ગોળિયું પીએ લે, એટલે મેં 2 બટકા બસ ખાધું ને ગોળિયું પીધ્યું, એવું ઘડીક વાર આરામ કરેલા તો નિર્મલ હમણાં પાછો આવતો રહી, હજી કાંઈ નથી ગો, તો હાલો પાછા આગળ ભીડ્યા વરે। તો હાલો જો અટાણે હે ને સવારના 8 વાગ્યા ને હું બસ ચોકડી નાસ્તો કર્યો અને દવા પીધી
ને એ જરાક બેઠીને તો હું હાલો વિડીયોની શરૂઆત કરા. હમણાં નીતા તા કંઈ કરતી ને અને મી હમણાં કંઈ વિડીયોની શરૂઆત કરી જ ને. બસ ઘેર ને ઘેર હોય આખો દી, એટલે આખો દી જો પંખો ચાલુ કરે ને સોફે સૂતી હોય, જરાય ઊભી થવાની અડપ નથી થતી. પગડી એને નાસ્તો કર્યો ને ગોરિયું પીધી, ગોરિયું પીએ નું કાલો જરાક વિડીયો ઉતારેલા હું કાં પ્રમણેથી દવાખાને ગાતા ને તે બીજે દી આવે ને ઉતાર્યો હતો ને થોડો કટકો ઉતાર્યો હતો. તે દુન પાછો કંઈ મી વિડીયો શૂટિંગ કર્યો જ ને. મેં કહું થોડી આની અપડેટ દેતી જા બધાયની. ઇન્ડિયાથી ઘણાઈને ફોનો આવે, આથી બધાને ફોનો આવે, મજા નહોતી બધાય વાવડ હારું. તો મેં કહું હાલો ભેગા એક વિડીયો મૂકી દા. વિડીયો તો જે વાર લાગી પણ હું કાંઈક બનાવેલા હું કાં તે બસ જો એ થોડું ઘણું સારું હોય વાંધો ને. દવા પીએલા ને બસ નાસ્તો કરલા ને બાકી તારને હું આ ચોથો દિવસે આથી એઠી ઉતરીને અન્ય છે જેદું કાંઈ મેં એથી રાતી આવે ને દવાખાનેથી આવ્યા ને એ આવ્યા દવાખાનેથી આવે ને પાછી તેદું ને અન્ય છે નેત કંઈ કામ કરતી કે નેત એઠી ઉતરી ને નીતા એન્જોય કરે ઇન્ડિયામાં. વાળ સ્ટ્રેટ કરાવી લીધા એની. હમણાં અરહુડી કંઈ વિડીયો ઉતારતી ને જોતા હમણાં હા મણી મજા ને કવાની હાલત બે હાલત થઈ ગઈ બિસાડી. જોતા પાણીની જરૂર હે પર એમ કંઈ એટલી કંઈ અડપ થતી નથી કહેવાય નહીં. એટલે વારે જો ઊભી થઈને એની કંઈ કર્યું નથી મેં. જો કામી બધું એની ને રીડીઓ રપેટ પીડ્યું ઓલા બાપદી હવે નાસ્તો કરે ને ગાતે ઠામી જોઈ જાય નહીં પીડ્યા ધીરે ધીરે જરાક ખમે ને વરે પોરા ખાતી હે ને ઠામ વિસરે દે. બાકી તો હે ને બધું જામાં જાડું મોટું કરેલ હે ને કંઈક જાડું મોટું થાય તો કરી ન કરતા પછી જાય નહીં ભૂતી રહે. કંઈ એટલી કંઈ ઊભું થવાની જ અડપ થતી ને જરાય એનર્જી ને પછી હે ને કંઈ એટલી કંઈ નથી. એટલે એ પહેલાં બધાય મને આવતા કે નીતા ગઈ હતી તું માંદી પડી, નીતા ગઈ હતી તું માંદી પડી, કામ કરવું પડે તી માંદી પડી, એવી રીતે કરતા હતા. પણ નાના ખરેખર એવું કંઈ હતું નહીં, કામ તો કરી લેતી હતી. પણ હા અટાણે નીતાને ખૂબ જરૂર હતી હે મારે કે અટાણે મને ઊભું થવાની અડપ નથી થતી. તો નીતા હોય ને તો અટાણે મારે બધું હોય એટલે બધું નીતા મને કરી દે તો મારે કંઈ ટેન્શન ન રહીએ. હવારી ઉઠે ને ઓલું કરી દે. અટાણે જોવો મારે હાલત તે જોવો નાવા જાવું પડપ નથી થતી. તો કાં જરાક તડકો થાય ને તો પછી નાહી આવા હું કાં તો નાવાઈ જાવું. માથું એ કેટલાય 3 આદી થયા ને આઈને છે જો તો આકડાઈ કાઢ્યા નથી કે નેત માથું ઓરાયું કે નેત બાંધ્યું આઈને મોવાર હતી મોવારે આવ લીંગરું થઈ ગયા. તો હું કાં જરાક તડકો થાય ને તો ધોવે નાખા ને તો જરાક મોવાર આવી કંઈ કાલા થાય અને ઓલું થાય. બાકી તો જો આ સાઈડ તડકો હે નિર્મલ ને એ કામી ગયા હાંજી આવે તો થોડા જજુ જે થાય તો થોડા જજુ કામી કરતા ઘરમાં તો એની આવે ને એટલું કરવું ન પડે. બાકી હા અટાણે નીતા આવી સાંભળે અટાણે થાય કે નીતા હોય તો ઘર્યું મારે બધું કામ તો કરી દે, મારે કંઈ કામ ન કરવું પડે. આ અટાણે નીતાને તો મારે સવારે ઉઠીને ચાક ટિફિન કરવું પડે અને બીજા નંબરમાં કે થોડા જજુ કામી કરવું પડે. બહુ તો કંઈ કરતી ને તું કામ તો જો કે ટિફિન પણ 2 દીતા લાખે કરી લીધું તું. કાલે રોટલી કરી દીધી હતી ને આજે ઉઠેનું કાલો કરી દઉં કાં બાકી જ ન કંઈ બધું કરી લે. બાકી તો હાંજવાર્યું ને ઠામ ને એવું તો કંઈ કરતી ને તમને ખોટું બોલવું એને પડ્યું રહીએ. બાકી તો જ્યાં આપણી હે ને પાણી અન્ય દવાઈ અન્ય ને આ પંખો રાખે ને અન્ય ઉતારીએ ને સોફે દી આખો સોફે હોય જાય હાંજે આવે ને હોય જાય. એટલે એ કંઈ ટેન્શન છે નહીં. લુગડા ધોવાના દુનિયાના પીડ્યા પણ લુગડા મશીનમાં નાખ્યા ને કે લુગડા નાખીએ એટલે આગળ પાછા ધોવાઈ જાય. જો આ લુગડા પીડ્યા નિર્મલ એક ખુરશી ભરી પણ આગળ ધોવા નાખીને એટલે ધોવાઈ જાય પછી હુકવવા પાછા ઉપાડવા એટલી ઘડી મારાથી ઊભા એવું પોઝિશન છે નહીં. એટલે હજી હે ને મને ચક્કર આવે એટલે એટલી ઘડી ઊભા એવું છે નહીં. એટલે મેં કહું આપણી લુગડા ધોવા ને જ એવું બધું છે. જ્યાં ખારું થઈ જાય ને તો પછી નિરાયતે મસ્ત વિડીયો ઉતારીએ. તાતા નીતાઈ ભાગે આવે નીતાઈ કાવ શોપિંગ કરી એ બધી તમને દેખાડ્યું. પટાણ તો એમાં ધોળાધોળ છે બધી જાય આવે ને બસ તમારા સપોર્ટની થોડી ઘણી જરૂર છે. દુઆ કરો બસ બીજું કંઈ આપણે જોતું રહે. તો હે ને આપણે આ વિડીયો બહુ લાંબો નથી કરવો. આ વિડીયો આપણે એન્ડ કરી દઈએ તો પાછા મળ્યું આપણે નવા લોગમાં. તો બધાની જય માતાજી, રામ રામ.